છે વિજ્ઞાન, બરાબર છે। એમાં ચેપ્ટર નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર, આ ચેપ્ટર આપણે સમજી ગયા છીએ, બરાબર। એના ક્વેશ્ચન હવે જે સ્વામાં છે એ હું તમને અત્યારે સોલ્વ કરાવીશ, બરાબર। સ્વાધ્યાય પોથી તમારી પાસે છે જ બધા પાસે। ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય પોથીમાં જોવો જોઈએ। અને એમાં હજી એક વસ્તુ મેં તમને કીધી હતી કે પ્રેક્ટિકલ સાથે, બરાબર, એ વસ્તુ આમાં પાછળના પેજે કોષ્ટક આપેલા છે, એ હું ત્યારે તમને કરાવીશ। અત્યારે ચલો, પહેલો ક્વેશ્ચન, નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર છે। હવે તમારે જ્યારે આ ચેપ્ટર પૂરું થાય, બરાબર, એ વિડીયો તમને આવી જાય પછી તરત જ તમારે સ્વાધ્યાય પોથી લઈ અને બેસવાનું। પાઠ સમજી ગયા પછી તમને કેટલા નાના ક્વેશ્ચન, ખાલી જગ્યા, MCQ કઈ આવડે છે તો પેન્સિલથી લખવાનું। પછી હું તમને અત્યારે જ્યારે કરાવું ત્યારે તમને આઈડિયા આવે કે તમને કેટલું આવડ્યું છે, બરાબર। પેન્સિલથી લખેલો એટલે પછી ખોટું હોય કદાચ તો તમે ભૂસી શકો। ચલો, પહેલો ક્વેશ્ચન, એસિડ શબ્દની ઉત્પત્તિ ખાલી જગ્યા શબ્દ એશિયન પરથી થઈ છે, ગુજરાતી, કન્નડ, લેટિન કે સંસ્કૃત? તો એમાં આવશે સી, લેટિન, બરાબર। ચલો, બી છે, આમળા અને સાઇટ્રસ ફળોમાં કયો એસિડ હોય છે? એસિડિક એસિડ, ફોર્મિક એસિડ, એસ્કોબિક એસિડ કે લેક્ટિક એસિડ? તો એમાં આવશે સી, એસ્કોબિક એસિડ, બરાબર। ચલો, ત્રીજો ક્વેશ્ચન, નિષેધિત પાણીમાં લિટમસ પત્ર કેવું રંગ પરિવર્તન દર્શાવે છે? તો એમાં એટલે કે પાણીમાં કેવું થાય? લાલમાંથી ભૂરું થાય, બી ભૂરામાંથી લાલ થાય, લાલમાંથી જાંબુડિયું થાય કે ડી રંગ પરિવર્તન ન દર્શાવે? તો એમાં જવાબ આવશે ડી, રંગ પરિવર્તન ન દર્શાવે। ચલો, ચોથું, લિટમસ પત્ર કયા રંગના મળે છે? તો એમાં લાલ અને કાળો, સફેદ અને લીલો, ભૂરો અને લાલ કે લાલ અને લીલો? તો એમાં આવશે સી, આપણે જોઈ છે ભૂરું હોય અને લાલ હોય, બરાબર, એટલે આવશે સી। ચલો, પાંચમો MCQ 5, જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ખાલી જગ્યા અને બેઝિક દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે? ગુલાબી અને લાલ, લાલ લીલા, જાંબલી અને લીલા, સફેદ અને લીલા? તો એમાં આવશે પાંચમામાં એ, ગુલાબી અને લીલા। ચલો, છઠ્ઠો ક્વેશ્ચન, એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે, કારણ આપો? તો કે એમાં છે એ કારણ, ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, કાચની બોટલમાં એસિડ છે તે જોઈ શકાય છે, કાચની બોટલમાં સરળતાથી મળે છે અને ધાતુની પેટી બહુ જ મોંઘી હોય છે, બરાબર। તો એમાં આવશે એ, ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે એટલા માટે એને શેમાં રાખવામાં આવે છે? કાચની બોટલમાં રાખવામાં આવે છે, બરાબર, એટલે છઠ્ઠામાં આવશે એ। સાતમો, હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જઠરમાં શું કામ કરે છે? તો એમાં આવશે એ, પાચન કરવાનું, બી શક્તિ મુક્ત કરવાનું, સી લોહી બનાવવું અને ડી આપેલ તમામ? તો સાતમામાં આવશે પાચન કરવાનું કામ કરે આપણા જઠરમાં, બરાબર છે, એ। ચલો, આઠમો ક્વેશ્ચન, આપણને કીડી કરડે છે ત્યારે આપણી ચામડીનું કયું દ્રાવણ દાખલ થાય? કીડીમાં કયું હોય એ આપણા શરીરમાં દાખલ થાય? તો કે એ ફોર્મિક એસિડ, લેક્ટિક એસિડ, ઝીંક કાર્બોનેટ કે આપેલ તમામ? તો આઠમામાં આવશે એ, કીડીમાં કયો એસિડ હોય? તો કે ફોર્મિક એસિડ। ચલો, નવમો, ક્લેમાઇન ખાલી જગ્યા હોય છે, ફોર્મિક એસિડ, લેક્ટિક એસિડ, ઝીંક કાર્બોનેટ કે આપેલ તમામ? તો એમાં આવશે સી, ઝીંક કાર્બોનેટ। ચલો, દસમો, રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે? રાસાયણિક પદાર્થનો વધારે ઉપયોગ કરો તો જમીન કેવી બની જાય છે? તો કે એ એસિડિક, બી ક્ષારવાળી, સી બેઝિક કે ડી સફેદ? તો એમાં આવશે એ એસિડિક। ક્લિયર, બરાબર, 10 એ 10 MCQ પૂરું। ક્વેશ્ચન નંબર 2 છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, બરાબર। એમાં પહેલું, ચલો, એમાં આવે છે પહેલું, સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ લેવામાં આવતું સૂચક ખાલી જગ્યા છે? તો શું આવશે એમાં? ખાલી જગ્યામાં આવશે લિટમસ, બરાબર। ચલો, બીજું છે, જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે ત્યારે બંને દ્રાવણો એકબીજાના અસરનું ખાલી જગ્યા કરે છે,
બે મિક્સ થાય ત્યારે શું થાય તો કે એનું તટસ્થીકરણ કરે છે, બરાબર. એટલે એમાં આવશે તટસ્થીકરણ. ત્રીજો, બેઝ સ્વાદે ખાલી જગ્યા હોય, કેવા હોય? તુરા, એનો સ્વાદ હોય તુરો. ચલો ચોથું, દહીંમાં ખાલી જગ્યા એસિડ હોય, કયો હોય? લેક્ટિક એસિડ. ચલો આ બધું આપણે કોષ્ટક કરાવેલું છે. પાલકમાં ખાલી જગ્યા એસિડ હોય છે ઓક્ઝેલિક એસિડ, બરાબર, ઓક્ઝેલિક એસિડ. હળદર એ ખાલી જગ્યા સૂચક છે, કુદરતી રીતે પ્રાપ્ત થતું સૂચક, કુદરતી રીતે પ્રાપ્ત થતું સૂચક. મિલ્ક ઓફ મેગ્નેશિયા ખાલી જગ્યા ગુણધર્મ ધરાવે છે, કેવું છે તો કે એ બેઝિક છે, બરાબર, એટલે કે બેઝ. ચલો ખાલી જગ્યા ક્લિયર. ક્વેશ્ચન નંબર 3 છે, નીચે આપેલા વિધાનો પૈકી ખરાની સામે રાઈટ અને ખોટા સામે રોંગ, બરાબર, સાચું ખોટું એવી નિશાની કરવાની છે. પહેલું છે, એસિડનો સ્વાદ કડવો હોય, કેવો હોય? ખાટો હોય, બરાબર, તો આ વિધાન ખોટું આવે, સ્વાદ કડવો ન હોય. લિટમસ લાઇકેનમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર, પ્રાપ્ત કરવામાં આવે છે, તો કે આ સાચું છે. ચલો ત્રીજું, નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, તો કે એમાં ખોટું આવે. પછી છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, તો કે નહીં, એ પણ ખોટું છે. ચલો સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝ દ્રાવણના જુદા જુદા રંગ દર્શાવે છે, તો કે હા, એ સાચું, બરાબર. કોઈ પણ સૂચક લ્યો તો એસિડ અને બેઝ બેમાં અલગ અલગ રંગ દર્શાવે, તો જ આપણે જાણી શકીએ કે કયો એસિડ છે અને કયો બેઝ છે. ચલો છઠ્ઠું, કુદરતી સૂચક માટે જાસૂદના ફૂલનો ઉપયોગ થાય છે, તો કે સાચું. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. સાતમો, આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, તો કે સાચું. બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો કે ખોટું. દરેક અજાણ્યા પદાર્થોને જીભ વડે ચાખવા જોઈએ, ગમે અજાણ્યો પદાર્થ હોય તેને જીભ વડે ચાખવા જોઈએ નહીં, એટલે એમાં આવશે ખોટું. 10મું છે, આમળામાં એસ્કોબિક એસિડ હોય છે, તો કે સાચું. હમણાં આપણે એમસીક્યુમાં જોયું કયો એસિડ હોય, બરાબર છે. ચલો 10 ખરા ખોટા પણ થઈ ગયા. ચલો ક્વેશ્ચન નંબર 4 છે કે આપેલ પદાર્થો એસિડિક, બેઝ અને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ સ્વાદે ખાટા હોય તો એ શેમાં હોય? આપણે એસિડિક લિટમસ પત્રક એના ઉપરથી પણ આપણે જાણી શકીએ. બેઝ તુરા હોય, બરાબર, અને તટસ્થીકરણ એટલે કોઈ પણ અસર દર્શાવે નહીં. લિટમસ પેપરને તમે રાખો તો કોઈ અસર ન દર્શાવે, તટસ્થમાં આવશે. તો એસિડિક પદાર્થોમાં આવશે લીંબુનો રસ, સંતરાનો રસ, વિનેગર, દહીં, આંબલી અને આમળા, બરાબર. બેઝિક પદાર્થોમાં આવશે સાબુ, ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. સાબુ, ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. ચલો તટસ્થ પદાર્થોમાં આવશે મીઠું, ખાંડ અને નિષેધિત પાણી. મીઠું, ખાંડ અને નિષેધિત પાણી. ચલો આ વર્ગીકરણ આપણે એક્ઝામમાં હોય જ છે, બરાબર, એટલે બધા ચેપ્ટરમાં એ ખાસ જોઈ લેવાનું. ચલો ચેપ્ટર ક્વેશ્ચન નંબર 5 છે, વ્યાખ્યા આપો. બેઝ અને બેઝિક, બેઝ અને બેઝિક, બરાબર, બેની વ્યાખ્યા એકમાં આવી જશે. બેઝ અને બેઝિક. ચલો, જે પદાર્થોનો સ્વાદ તુરો હોય છે, બરાબર, અને તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય તેને બેઝ કહે છે. બેઝ કહે છે, ખાસ જોજો. અને તેમની પ્રકૃતિ બેઝિક કહેવાય. એની પ્રકૃતિ જે છે, બરાબર, એને કહેવાય બેઝિક. વ્યાખ્યા પાછી એક વખત કહું છું, જો આ લખી લેવાની છે, આમાંથી જોજો. જે પદાર્થોનો સ્વાદ તુરો હોય છે તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે તેને બેઝ કહે છે અને તેમની પ્રકૃતિ બેઝિક કહેવાય. ક્લિયર? ચલો બીજું, તટસ્થ દ્રાવણ, બરાબર, એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહેવાય. કે લાલ કે ભૂરું ગમે તમે લિટમસ પેપરનો ઉપયોગ કરો તો એનો રંગ બદલતા નથી, બરાબર. આ બે વ્યાખ્યા. ત્રીજી, તટસ્થીકરણ, તો કે એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે, બરાબર છે.
બે વ્યાખ્યા એક જ છે, તટસ્થ દ્રાવણ. ચલો ક્લિયર વ્યાખ્યા સુધી? બરાબર. ક્વેશ્ચન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. બરાબર. તો આ પ્રશ્નના ફોટા મોકલી દઈશ, એમાં વ્યાખ્યા કે જે કાંઈ હશે બધું આવી જશે. બરાબર. એના હું તમને ફોટા મોકલી દઈશ. એ વસ્તુ તમારે ફોટામાંથી જોઈ અને લખી અને પાછા ફોટા મોકલવાના છે, તમે વર્ક કેવું કર્યું છે. બરાબર છે. એટલે ક્વેશ્ચન નંબર 6 ના ફોટા મોકલશું. ક્વેશ્ચન નંબર 7 છે, એસિડ અને બેઝનો તફાવત આપો. બે મુદ્દા લખવાના. બરાબર. તો એમાં પહેલો મુદ્દો એસિડમાં, એમાં જુઓ તો કે એસિડ એટલે કે તે સ્વાદે કેવા હોય છે? તો કે તે સ્વાદે ખાટા હોય છે. બરાબર. તે સ્વાદે ખાટા હોય છે. અને બેઝમાં તમે સામે લખી શકો કે તે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે. તે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે. ચલો એસિડમાં બીજો મુદ્દો, તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને સામેના મુદ્દા લખો એટલે કે બેઝમાં બીજો મુદ્દો, તે લાલ લિટમસ પત્રને કેવું બનાવે? તો કે ભૂરું બનાવે છે. બરાબર. પહેલો પૂરું. ચલો બીજો, એસિડ અને બેઝ અને ક્ષારનો તફાવત. તો બેઝમાં તો લખ્યું જ છે આપણે. બરાબર. તો બેઝમાં તમે શું લખી શકો? તે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે. અને સામે ક્ષારમાં લખી શકો તે સ્વાદે ખારા કે તુરા હોઈ શકે. ખારાઈ હોય અને તુરાઈ હોઈ શકે. બરાબર છે. ચલો બેઝમાં બીજો મુદ્દો, તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. અને સામે ક્ષારમાં લખી શકો તમે બીજો મુદ્દો, તે મોટે ભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ જ અસર કરતું નથી. બરાબર. એટલે આ વસ્તુ તમે જાતે કરી શકો છો ને મેં સોલ્વ પણ કરાવી દીધી. ચલો હવે આગળ જોવો. ક્વેશ્ચન નંબર છે 11. ક્વેશ્ચન નંબર 11 સ્વાધ્યાય પોથીનો જોવો. આપેલા દ્રાવણોની પ્રકૃતિ ચકાસો. પ્રયોગ વર્ણવો. બરાબર. અલગ અલગ પદાર્થ આપ્યા છે, દહીં, મીઠાનું દ્રાવણ, ડિટર્જન્ટ. એની બધાને આપણે પ્રયોગ કરી જોઈએ તો બરાબર. કસનળી અને સાધન સામગ્રીમાં શું જોઈએ તો કે કસનળી રાખવાનું સ્ટેન્ડ અને ડોપર. બધા જે કસનળી હોય એમાં અલગ અલગ બધા પદાર્થો એટલે કે દ્રાવણ ભર્યા છે. પછી ટેસ્ટ કરવાનું. બરાબર. કે લિટમસ પત્ર ઉપર શું અસર કરે. બરાબર. કયું લિટમસ પત્ર ભૂરું હોય તો લાલ બનાવે, રંગ બદલાય નહીં કે બદલાય, જે કાંઈ હોય સ્પષ્ટ અવલોકનમાં લખેલું છે. એટલે ક્વેશ્ચન નંબર 11 નો પહેલો આકૃતિ સહિત અને ક્વેશ્ચન નંબર બીજો તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો. ક્વેશ્ચન નંબર 1 અને 2 આકૃતિ વ્યવસ્થિત રીતે ડ્રો કરી. બરાબર. CW માં તમારે લખવાનો છે આ ક્વેશ્ચન. ખાસ યાદ રાખજો, શેમાં લખવાનો? CW માં લખવાનો છે. બરાબર છે. આમાં આપેલો છે પણ જો આમાં નામાં આવશે તો આપણે આકૃતિ જોઈને એમ થાય કે આવડી છે, તો તમે જ્યારે કરો ત્યારે આપણને આઈડિયા આવે. એટલે આ વસ્તુ તમારે CW માં લખવાની. પાછળ જોવો પ્રશ્ન નંબર 12, નીચે આપેલા કોષ્ટકમાં પદાર્થોનો સ્વાદ જણાવો. તો આ ટેક્સ્ટ બુકમાં જ્યારે પાઠ સમજાવતી હતી ત્યારે પણ મેં તમને આ વસ્તુ કોષ્ટક આપેલું હતું ત્યારે કીધું હતું કે આ આપણને એમનો નાના બાળકોને કે આનો સ્વાદ કેવો તો એ લોકોને ખબર પડે. બરાબર. એ વસ્તુ ત્યારે કરવાનું કીધું. તો આમાં પણ આપેલો છે તો આ આપણે જોઈએ કેવું છે. તો કે લીંબુનો રસ કેવો હોય તો કે ખાટો. તો એમાં લખી નાખવાનું ખાટો હોય. જો સામે ઓપ્શન આપ્યા ખાટો, ખારો, કડવો, મીઠો કે તુરો ગમે હોઈ શકે. બરાબર. તેમાં લખવાનું ખાટો. શેરડીનો રસ તો કે મીઠો. બરાબર. પછી કે આંબલી તો કે એનો ખાટો, ખાંડ તો કે મીઠો, દહીં તો કે ખાટું, આંબળા તો કે એનો ખાટો, કાચી કેરી તો ખાટું. બરાબર. મીઠું તો કે ખારો, ખાવાનો સોડા તો કે તુરો અને છાશમાં તો એમાં આવશે ખાટો. બરાબર. તો હું આ સોલ્વ કરાવી દીધા એટલે એ પણ તમે લખી શકશો. ચલો એમાં બીજો ક્વેશ્ચન છે, નીચેના કોષ્ટકમાં એસિડના નામ આપ્યા છે તે શેમાં જોવા મળે છે તે લખો. એસિડિક એસિડ શેમાં જોવા મળે તો કે સામે લખો વિનેગરમાં. બરાબર. ફોર્મિક એસિડ બીજું છે. ફોર્મિક એસિડ શેમાં જોવા મળે તો સામે લખો કીડીના ડંખમાં. ત્રીજું છે સાઇટ્રિક એસિડ શેમાં જોવા મળે તો એમાં લખો નારંગી અને લીંબુ જેવા ખાટા ફળોમાં. નારંગી અને લીંબુ જેવા ખાટા ફળોમાં. ચલો લેક્ટિક એસિડ હમણાં જ આપણે ઓપ્શનમાં જોઈ ગયા શેમાં જોવા મળે તો એમાં લખો દહીંમાં.
ટાર્ટરિક એસિડ તો શેમાં જોવા મળે તો કે આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં. આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં. ચલો ઓક્સિક એસિડ તો એમાં લખો પાલકમાં. બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે નીચેના કોષ્ટકમાં બેઝના નામ આપેલા છે તે શેમાં જોવા મળે છે તે લખો. બરાબર. પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ એટલે ચૂનો. બરાબર. તો શેમાં જોવા મળે તો લખવાનું ચૂનાના પાણીમાં. બીજી વસ્તુ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. તો સામે આવશે કાચ સાફ કરવાના પ્રવાહીમાં. બધું મેં તમને કરાવી દીધું છે. ચલો પછી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં હોય તો કે સાબુમાં. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. બરાબર. છેલ્લું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં જોવા મળે તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયામાં. ચલો ક્લિયર એટલું. હવે ક્વેશ્ચન નંબર 4 કે નીચેના કોષ્ટકમાં આપેલ દ્રાવણના જાસૂદના ફૂલના દ્રાવણના 5-5 બૂંદ ઉમેરતા શું થાય છે તો જુઓ. બરાબર. મેં શેમ્પૂ લીધું એમાં 5-5 બૂંદ ઉમેરતા જવાના. શું પ્રક્રિયા થાય છે? લીંબુનો રસ લીધો શું થાય? આ વસ્તુ બધી હું તમને ત્યારે પણ કીધું હતું કે હા સાથે જ બરાબર એ પ્રયોગ કરીને તમને બતાવશું. ત્યારે આપણે કોષ્ટક પૂછશું સામે જ કે શું થાય છે. બરાબર છે. અને બીજું છે કે જુદા જુદા દ્રાવણો લઈ જુદા જુદા સૂચકોની અસર લખી કોષ્ટક પૂર્ણ કરો કે લિટમસ પેપર ઉપર શું થાય, હળદર પત્ર ઉપર શું થાય, જાસૂદના ફૂલનું સૂચક બનાવો શું થાય. બરાબર. અલગ અલગ પ્રવાહીમાં એનું એડિટિંગ મીન્સ કે એમાં શું ફેરફાર થાય છે એ બે કોષ્ટક આપણે જ્યારે પ્રયોગ કરશું ત્યારે લખશું. બરાબર. રીડિંગ આવે આપણે ત્યારે કરશું. બાકીના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. ક્વેશ્ચન નંબર 6 માં જેટલા ક્વેશ્ચન છે એનો એક ફોટો જ્યારે આ વિડીયો આવશે ત્યારે તમને મળી જશે. એટલે આખું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. કોઈ પણ ક્વેશ્ચનમાં ક્વેરી હોય બરાબર છે તો એ વસ્તુ તમે ફોટો પાડી અને મોકલી શકો છો. અને કોઈ પણ પ્રયોગ કે ન સમજાતો એ વસ્તુ પર તમે શેર કરી શકો છો. બરાબર. બધા નંબર તમને આપેલા જ છે. અહીંયા સુધી રાખી પછીના વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે ચર્ચા કરશું. બરાબર છે. થેન્ક યુ.